स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पस्त्रजालं कृतं प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रसालोपरि धृत्वा रोटकमेकपाणितल्के बङ्क्त्वान्यस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय गणेशाय नमो बोलो श्री स्वामीनारायण भगवान की जय। गणेश्याम महाराज ने जय। हरि कृष्ण महाराज ने जय। सहजानंद स्वामी महाराज ने जय। गोपीनाथ जी महाराज ने जय। लक्ष्मी नारायण देव ने जय। विघ्न विनायक देव ने जय। कष्टभंजन देव ने जय। नमः पार्वती पतये हर हर महादेव। स्वामीनारायण 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 प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्य
यतः सबंधात क्रिया सर्वा भवन्ते वही निर्गुणा। અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેમણે રહી તેવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ ગયા છે। શિક્ષાપત્રીના 59મો શ્લોક શ્રીજી મહારાજ કહે છે કે નિર્ગુણ એવા ભગવાનના સંબંધ થકી આત્મનિવેદી ભક્તોને પણ નિર્ગુણ કયા છે। સતાનંદ સ્વામી એના ઉપર અદ્ભુત ભાષ્ય કરતા એવું કહે છે કે વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર પણ સતાનંદ સ્વામી કે મહારાજનું આ વાક્ય આ આજ્ઞા પ્રમાણ રૂપ છે। યથા ગંગમ ભુનો યોગાત સર્યાવાર્યપી ગાંગતામ યાતિ નિર્ગુણ્યતામેવ ક્રિયા ગુણમયી હરે। જે રીતે બજારનું કે ગટરનું જળ ગંગામાં જઈને ભળે તો ગંગાના પાણીના યોગે કરીને ગટરનું પાણી હોય તે ગંગાના ભાવને પામી જાય, તેમ આત્મનિવેદી ભક્તો હોય તે ભગવાનની પ્રસન્નતા માટે કોઈ ક્રિયા કરતા હોય ને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગયા હોય તે ભગવાનની જેમ જ નિર્ગુણ ભાવને પામી જાય છે। ગઢડા પ્રથમ પ્રકરણના 42મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેની સંગાતે વ્રજની ગોપીઓ કામાદિક બુદ્ધિએ કરીને પ્રીતિએ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયું ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું। તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત નિર્ગુણ મૂર્તિ હતા તો તે સંગાતે ગોપીઓ જાણી અજાણે પ્રીતિ કરી તો ગોપીઓ ગુણાતીત થઈને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તે મૃગલો થયા। આવું મહારાજ બોલ્યા છે। જેના જોડે હેત કરીએ ટૂંકમાં એના જેવું થવાય, જેનો સંગ કરીએ એનો રંગ લાગે। કર્ણ સારો જ હતો, કર્ણ કંઈ સ્વભાવથી કે રૂપથી તાકાતથી ખરાબ હતો એ સારામાં સારો હતો। કુંતી માતાનો જ્યેષ્ઠ પુત્ર મોટો દીકરો અને પાંડુ હતો સૂર્યનારાયણનો પુત્ર અને કવચ કુંડળ સાથે જન્મેલો હતો। તો પણ દુર્યોધન આદિકનો સંગ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણની વાત માની નહીં, કુંતા માતા સમજાવવા આવ્યા તો પણ એની વાત માની નહીં અને જીવન પર્યંત દુર્યોધનનો પક્ષ રાખ્યો। તો શું થયું?
સૂર્યપુત્ર હતો, કવચ કુંડળ જોડે જન્મેલો, શક્તિવાળો હતો, સદગુણો યુક્ત હતો. આખી જિંદગી સોનાનું દાન જેણે કરેલું, આખી જિંદગી મરતા મરતા પણ સોનાનું દાન કરી ગયેલો. અને સોનાનું દાન અધ્યાત્મિક પર્યંત જિંદગી આખી સોનાનું દાન કર્યું હોય ને તો એકને માત્ર એક જ વ્યક્તિ કર્ણ. જ્યારે દિવસમાં 10 વાર કોઈ સોનું માગવા આવે ને તો સોનું આપી દે, એવો આખી જિંદગી સોનાનું દાન કરેલું. દાનીઓમાં ફર્સ્ટ નંબરે કર્ણ પંકાતો હતો. પણ તો પણ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પક્ષ રાખ્યો ને અર્જુનના પક્ષે રહ્યા અને કર્ણને હણવામાં ભગવાને મદદ અર્જુનને કરી. કારણ કે દુર્યોધનનો સંગ કરેલો, કુસંગીનો સંગ કરેલો, અને કુસંગીનો સંગ કરેલો એના કારણે ભગવાનથી એને છેટું થયું. તો કર્ણ જેવો સારો હતો પણ કુસંગનો પાસ લાગ્યો તો પરમાત્માથી વિમુખ થયો. એમ ખરાબમાં ખરાબ જીવ હોય અને ભગવાનનો પાસ લાગે, પરમાત્માના સ્વરૂપની અંદર જોડાઈ જાય, તે નિર્ગુણ ન થઈ જાય? જેતલપુરની રૂપા વેશ્યા. એ તો વેશ્યા એટલે શું કહેવાય? પાપની ખાણ કહેવાય ને. જિંદગી આખી જેણે પોતે દેહ વિક્રિયાનો ધંધો કર્યો, પોતાનું શરીર વેચીને રૂપિયા કમાવો, એક જાતનો વ્યભિચાર જ થયો. તો એ રૂપા વેશ્યા જેતલપુરની અંદર મહારાજ અદ્ભુત યજ્ઞ કરી રહ્યા હતા અને મહારાજ પાસે દણવા ઘઉં લેવા આવી. હજી તો સભાની અંદર આવી ત્યાં સજ્જનોને બ્રાહ્મણો બૂમ બરાડા કરવા લાગ્યા, પાપ આવ્યું, પાપ આવ્યું, આને કાઢો, આને કાઢો, પાપ આવ્યું, પાપ આવ્યું, આને કાઢો, કાઢો. આવી રીતે બૂમ બરાડા થયા સભામાં. મહારાજ કે શું થયું? એટલે ભગવત ભક્તો કે મહારાજ પેલી પાપ આવી છે, અહીંયા આને સભામાં આવવા દેશો નહીં, આની દ્રષ્ટિ પડશે ને આખી સભાને પાપ લાગશે. ભગવાન કહે છે પાપીને નિષ્પાપ કરવા તો અમારો અવતાર છે, પાપીને પુણ્યશાળી કરવા માટે તો અમે આ પૃથ્વી લોક ઉપર પ્રગટ થયા છીએ. પ્રભુ એને પાસે બોલાવી અને રૂપાએ એટલું કીધેલું કે આ ભગવાન કહેવાઓ છો, યજ્ઞ કરો છો ને આપ્યા જેતલપુરની અંદર બધા જ બહેનોને યજ્ઞની સેવા અર્થે ઘઉં દળવા આપ્યા છે. આટલા મોટા યજ્ઞ ઉત્સવમાં ઘઉં દળવા આપ્યા છે. મને પણ તમે ઘઉં દળવા માટે આપો, મારે દળવા છે, મારા કંઈક પાપ ધોવાય. અને મહારાજ કાંઈ બોલે એ પેલા સભાની અંદર બેઠેલા ભગવત ભક્તો અને બ્રાહ્મણોએ બધાએ ના પાડી, મહારાજ આ પાપીના હાથનું અમારે ખાવું નથી, આને તમે દળવા આપશો નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે તમે બધા પાપીના હાથનું નહીં ખાઓ, પણ મારે તો પાપીને પુણ્યશાળી બનાવવા છે, મારે આજ પાપીનો ઉદ્ધાર કરવો છે. હું સ્વામિનારાયણ ભગવાન આજ આ પાપીનો ઉદ્ધાર કરવા માટે એના હાથના દળેલા ઘઉંનો રોટલા જમીશ. જો અને મહારાજે મૂળજી બ્રહ્મચારીને એમ કીધું, બ્રહ્મચારી તમે જાઓ અને આપણા જ્યાં ઘઉં દળાય છે એ ઘઉંમાંથી
પોટલીઓ ઘઉંની ભરતાઓ ને આ વેશ્યાને આપી દીધી. બ્રહ્મચારી મોટી મોટી પોટલીઓ બ્રિયેવા હરિભગતને આપીને હરિભગત દ્વારા વેશ્યાને અપાવડાવી. મહારાજ કહે છે, રૂપા જા ઘઉં દળીને લાવો. અને રૂપાએ આખી રાત કોઈ દિવસ જેણે ઘંટી હલાવી નથી. નહીં તો ઘંટી એટલે ઇલેક્ટ્રિક ઘંટી નથી તે વખતે કે સ્વિચ દાબે એટલે ચાલુ થઈ જાય. ઘરમાં રહેલી ઘંટી એટલે ઘરઘંટી. આટલો મોટો પથ્થર હાથેથી ઘઉં દળવાના હતો. અત્યારે હવે મોજ છે એટલે ઘરમાં એ ઘરઘંટી મશીન આવી ગયા છે અને બારે પણ મશીનો એટલે બહાર દડાવવું હોય તો માણસો દ્વારા દડાવી દે. તૈયાર લોટે મળે છે તો તૈયાર લઈ લઈને ઘરમાં દળવું હોય તો એ દળે. આજ કોઈને મહેનત કરવી ગમતી નથી. નહીં તો પહેલાંના જમાનાની અંદર બહેનો બધાય મહેનત કરતા, જાતે ઘંટીની અંદર ઘઉં દળતા. અત્યારે દળે કોઈ? તમે દળવાનું કયો તો શું થાય? મને લાગે ઘંટીનો પથ્થરો તમારા ઉપર આવે કે નહીં? અત્યારે ભૂલથી તમે એમ કીધું કે આ પથ્થરની ઘંટી છે, તમે જાતે દળવા બેહો તો ઘંટીનો પથ્થરો તમારા ઉપર આવે કે નહીં? સીધો આવે ને. કેટલી મોટી બબાલ થઈ જાય. અત્યારે કોઈ મહેનત કરે એવા છે નહીં. પેલા મહેનતુ હતા. રૂપા ઘઉં લઈ ગઈ, આખી રાત ઘઉં દળ્યા. જેણે કોઈ દિવસ ઘઉં દળ્યા નથી એને આખી રાત ઘઉં દળ્યા. હાથમાં ફોલા પડી ગયા, લોહી નીકળવા લાગ્યું. પટ્ટા હાથની અંદર બાંધ્યા અને પટ્ટા બાંધીને આખી રાત ઘઉં દળ્યા. મોટા સંતો એમ કહે છે કે રૂપાએ આખી રાત ઘઉં નથી દળ્યા, પણ આખી જિંદગીના કરેલા પાપ એણે આજ ઘંટીની અંદર દળી નાખ્યા. આખી જિંદગીના કરેલા પાપ. સવારે લોટ તૈયાર થયો, બે હાથે પાટા બાંધેલા. કપડાના પટ્ટા હોય ને બાંધેલા. માન આમ આંગળીઓ હાલે, માન આમ ન થાય, આમ જ પડી આંગળી. અને ફોલા મોટા મોટા પડી ગયા ને લોહી અમુક જગ્યાએ સિયાઓ ફૂટી ગયેલા. એવી થકી પોટલી ઉપાડીને રૂપા વેશ્યા મહારાજને આપવા ગઈ. મહારાજે પૂછ્યું, રૂપા લાવી ઘઉં? ત્યારે કે હા મહારાજ, બ્રહ્મચારીને ઘઉં અપાવ્યા. મહારાજ કે રૂપા કપડા શેના હાથમાં બાંધ્યા? તો કંઈ નહીં મહારાજ. કે ના કે તો ખરી કપડા શેના છે, અમે તમને પૂછીએ. અને ત્યારે રૂપા કે મહારાજ રાત આખી ઘઉં દળ્યા ને મોટા ફોલ્લા પડી ગયા ને કેટલી જગ્યાએ લોહીના ટસિયા ફૂટી ગયા. ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણના આંખની અંદર આંસુ આવી ગયા કે અમારા પ્રત્યે કેટલો બધો ભાવ છે, અમારા પ્રત્યે કેટલો ભાવ છે. નહીં તો પોતાના શરીરને વેચનારી રૂપા, આખી જિંદગી પાપ કરનારી રૂપા આજ અમારા માટે લોટ દળે. ભગવાનને એમ થયું કે અમારા પ્રત્યે એટલો બધો ભાવ, અમારે આનો આજ ઉદ્ધાર કરવો, આનું કલ્યાણ કરવું. બ્રહ્મચારીને બોલાવીને મહારાજ કે જે બ્રહ્મચારી બીજી બધી રસોઈ રહેવા દ્યો, આજ જે રૂપાએ ઘઉં આપ્યા છે ને એમાંથી રોટલા કરજો, શીરો કરજો, અમે જમશું. અને મહારાજે કહેવાથી બ્રહ્મચારીએ એ ઘઉંના લોટમાંથી શીરો બનાવ્યો, રોટલા કર્યા. કેટલા રોટલી મહારાજ માટે સરસ મજાની રોટલી કરી. અને મહારાજ જયમાને મહારાજના ઉદરની અંદર એ લોટનું અનાજ પડ્યું ને રૂપાના પાપ તો બળી ગયા, પણ હૃદયની અંદર ભક્તિનો દીવો થયો.
રૂપાએ મહારાજને એમ કીધું, મહારાજ મારે ઘેર પધારો. મહારાજે વચન આપ્યું કે જાઓ રૂપા, અમે સંતો ભક્તોને લઈને તારે ઘેર પધારશું. એનું ઘર હતું. વેશ્યાનું શું હોય? વેશ્યાનું શું હોય? વેશ્યા ક્યાં રહી? વેશ્યા ક્યાં રહીએ કોઈને ખબર નથી. તમે કોઈને ખબર ન હોય ને કારણે સત્સંગીને એ તરફ જવાનું હોય. વેશ્યા કોઠે રહીએ, કોઠો કહેવાય. શું કહેવાય? કોઠો. ભગવાને વચન આપ્યું કે જા રૂપા, તારે કોઠે અમે આવશું. ને રૂપા એટલી બધી રાજી થઈ, એટલી બધી રાજી થઈ કે ન પૂછો વાત. કોઈ દિવસ નહીં. જેના કોઠાની અંદર જિંદગી આખી દારૂના પ્યાલા અને દારૂના શીશા ઉડતા, એ રૂપાએ આજ પોતાનો કોઠો ધોવા માટે બજારમાંથી દૂધ મંગાવ્યું. અને દૂધ મંગાવીને આખો એ કોઠો રૂપાએ દૂધે ધોઈ નાખ્યો છે. અને મહારાજ અને સંતો તે વખતે પધાર્યા, હરિભક્તો પણ પધાર્યા. જેના કોઠાની અંદર પાપી, જુવારી, અધર્મી, દુરાચારી, અરિષ્ટાચારી, ખૂની, વાસનિક એવા લોકો જાય, એની જગ્યાએ ખુદ સ્વામિનારાયણ ભગવાન રૂપાને ત્યાં ગયા છે. સંતો અને ભક્તજનોને લઈને મહારાજ ત્યાં પધાર્યા. અને રૂપા એટલી બધી રાજી થઈ કે ન પૂછો વાત. એટલી બધી રાજી રૂપા થઈ. અને આ સ્વામિનારાયણ ભગવાન રૂપાના આંગણે પધાર્યા. રૂપાએ તો કોઠો ધોઈલો ને મહારાજની ઉપર નીચે બધે પધરામણી કરાવી. આખા એ કોઠાની અંદર પ્રભુની પધરામણી કરાવી. મહારાજના ઓવારણા લીધા, ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, હાર પહેરાવ્યો. અને મહારાજના ચરણોમાં ઢળી પડી. બીજી તો કાંઈ સેવા એને કરતા આવડતી નથી કે ભગવાન આવે તો શું કરવું હોય. ભગવાનના ચરણોમાં ઢળી પડી. આંખની અંદર આંસુ આવ્યા. મહારાજ કહે છે, રૂપા રડીશ નહીં. આજે તારા કોઠાની અંદર અમે પગલા પડ્યા છે, તારો અમારા ચરણાવી નિયા રાખ્યા ને આજથી આ તારો કોઠો પ્રસાદીનો થયો છે. આજથી હવે સંતો ભક્તો અહીંયા આવ્યા છે ને, માટે તારા કોઠાની અંદર કોઈ વાસનિક, પાપી, અધર્મી, અરિષ્ટાચારી વ્યક્તિ નહીં, પણ તારા કોઠે અમારા સંતો અને ભક્તો જોવા માટે, દર્શન કરવા માટે આવશે. કારણ આ પ્રસાદીનો કોઠો થયો છે. સંતો ભક્તોના પગલા પડશે. અને જ્યારથી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ત્યારથી અધ્યાપી પર્યંત હાલની તારીખમાં જેતલપુરની અંદર એક કોઠાની અંદર ભગવાન ચરણાવીન હોવાથી સંતો અને ભક્તો એના દર્શન કરવા માટે જાય છે. પ્રસાદીનું સમજીને ત્યાં જાય છે. જો એ તો સાધુ કોઈ કોઠે જાય, સત્સંગી કોઈ કોઠે જાય, કોઈ ન જાય. પણ જેતલપુરનો એક કોઠો, એ જૂનવાણી વર્ષો જૂનો, અત્યારે તો એમ કહે છે અડધો તો પડી ગયેલો ને અડધો હર્યો. એ કોઠાની અંદર અધ્યાપી પર્યંત માત્ર દર્શન માટે જાય છે. માત્ર દર્શન માટે. અને તે સમયે મહારાજે અદ્ભુત આશીર્વાદ રૂપાને આપ્યા કે રૂપા, પાપનો ધંધો આજથી બંધ કરી દે. મહારાજને રૂપા કહે છે, મહારાજ બંધ કરી દીધો પાપનો ધંધો. ભગવાન બોલ્યા, રૂપા સ્વામિનારાયણ 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 ભજન કરજે. એક માળા અપાવી, માળા કરતા શીખડાયું. મહારાજે એમ કીધું કે આ રીતે માળા કરજે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે, તારું કલ્યાણ થશે.
અને તે સમયે આવી રીતે આશીર્વાદ આપ્યા હતા. એ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી આદિ કવિ સંતો પણ હાજર હતા. અને અદ્ભુત કીર્તન, અદ્ભુત પદ બ્રહ્માનંદ સ્વામીએ તે વખતે બનાવ્યું. મારે મોલે આવો, હસીને બોલાવો, હો રંગ પીના છેલાનંદજીના ચોધીરાજ. મારે મોલે આવો, હસીને બોલાવો રે રંગ ભીના છેલાનંદજીના ચોધીરાજ. આવા ચાર પદો બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યા જો. અને મુક્તાનંદ સ્વામી તો અદ્ભુત પદ બનાવ્યું જે સારા એ સંપ્રદાયની અંદર ખ્યાતિને પામી ગયું ને લોકોના મોઢે ગવાતું થયું. કયું હતું? જે રૂપાના કોઠા ઉપર બનાવેલું પદ. અરે આવી મારા તનડાના તાપ સમાવ્યા રે. આવી મારા તનડાના તાપ સમાવ્યા રે. સજની ઓળે આનંદ માર્ગે શ્રીજી પધારા. સજની કોડે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા. હરખે સુધી હો તો સન્મુખ ચાલી. હરખે સુધી હો સન્મુખ ચાલી. તેડી બેસાડ્યા મેં તો પાયલડી જાલી. તેરે કોમર મેં તો બાયલડી જાલી. તેડી બેસાડ્યા મેં તો પાયલડી જાલી. તેરી બેસાડ્યા મેં તો બાયલડી જાલી. અક્ષરના વાલીડાને અક્ષરના વાલીડાને આવાને વાલી વાલી વાલી. સજની કોડે આનંદ માર ઘરે શ્રીજી પધારા. સજની કોડે આનંદ માર ઘરે શ્રીજી પધારા. જેવું મહારાજે રૂપા વેશ્યાના કોઠે લીલા કરી હતી ને એ જ લીલા મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં વર્ણન કરી. જે હરખથી આનંદથી રૂપા મહારાજનું સ્વાગત કરવા માટે આવી હતી ને એ સ્વામીએ કડી લખી. હરખેસું ઉઠી હું તો સન્મુખ ચાલી. તેડી બેસાડ્યા મેં તો બાયલડી જાલી. અક્ષરના વાલેડાને થાવાને વાલી. અને પછી સન્મુખ બેસી હું તો નીરખવા લાગી. સન્મુખ જોઈ હું તો નીરખવા લાગી. ઘડિયાની મેં તો લજારે જાગી. ઘડિયાની મેં તો લજા રાખી. મુખડું નિરખીને મુખડું નિરખીને મારી મુખડી પાકી પાકી પાકી. સદની કોડે આનંદ માર ઘરે શ્રીજી પધારા. સજની કોડે આનંદ માર ઘરે શ્રીજી પધારા. ભગવાનને બેસાડી રૂપા મહારાજની સમીપે બેસીને આજ ભગવાનને નિરખવા લાગી છે. ભગવાનને જોતી જાય. રૂપા કહે છે કે લોકલાજનો ત્યાગ તો હું પાપ કરતી હતી ને ત્યારે કરેલો, પણ આજ તો મેં ખરેખરો લોકલાજનો ત્યાગ કરેલો છે. સાચો લોકલાજનો ત્યાગ તો મેં આજ કર્યો છે. મહારાજનું મુખ નિરખવા માટે મેં બધું પડતું મૂકી દીધું અને મુખડું નિરખીને મારી ભૂખરડી ભાગી. કહેતા આજ મહારાજના સ્વરૂપના દર્શન કર્યા, મુખારવિંદના દર્શન કર્યા ને
મારી જન્મો જન્મની ભૂખ ભાંગી ગઈ, જન્મો જન્મની ભૂખ ભાંગી ગઈ. હરીને જમાડ્યા મેં તો હાથે સાહેલી, હરીને જમાડા મેં તો હાથે સહેલી. કુળની મર્યાદા મેં તો કરેલાઈ મેલી, કુળની મર્યાદા મેં તો મને જ લીધી. ગોવિંદને જોયું તો ગોવિંદને જોયું તો કઈ છોડ ગેલી ગેલી ગેલી. સદની કોડે આનંદ માર ઘરે સીજે પધારા. સદની કોડે આનંદ માર ઘરે સીજે પધાર્યા. પાનની બીડી મેં તો પ્રેમે સ્વાલી, પાનન બીડી મેં તો પાન તલી. હસીલે વાલે મુખડામાં ગાલી, હસીલે વાલે મુકડામાં ગાલી. પ્રીતે ચાવીને મારા, પ્રીતે ચાવીને મારા, ઓ પ્રીતે ચાવીને મારા મુખડામાં લિયા લિયા લી. સદની કોડે આનંદ માર ઘરે સીજે પધારા. સદની કોડે આનંદ માર ઘરે સીજે પધારા. સરસ મજાનો અદભુત થાળ મહારાજ માટે તૈયાર કરીને રૂપાએ રાખેલો તે થાળ મહારાજને એ જમાડ્યો. પાનની બીડી રૂપાએ મહારાજને જમાડ્યા બાદ આપી. કેટલા અદ્ભુત શબ્દો સ્વામીના છે. હરીને જમાડ્યા મેં હાથે સહેલી. આ પાપીની એવી વેશ્યા રૂપાએ પોતાના હાથે મહારાજને જમાડ્યા. જો વણ તેડ્યા વેલા મારે મંદિરે આવો, મરકરડે મોહન મીઠી વીણું બજાવો, હેતે કરીને મુજને હસીને બોલાવો. અને મહારાજ પધાર્યા ત્યારથી રૂપાને ભગવાન પ્રત્યે મહાત્મય તો સમજાણું. હેત જે થયું છે ને અદ્ભુત હેત થઈ ગયું, પ્રેમ થઈ ગયો. જો રંગના રંગીલા મુજને રંગ લાગો તારો, રંગના રંગીલા મુજને રંગ લગાવો. કેડે પરે છે જીવન પ્રાણયા મારો, કેડે પરે પ્રાણયા મારો. મુક્તાનંદ કે છે મારો, હે મુક્તાનંદ કે છે મારો, મુક્તાનંદ કે છે મારો. જન્મ સુધાર્યો સુધાર્યો સુધાર્યો. સજની કોડે આનંદ માર ઘરે સીજે પધારા. સજની કોડે આનંદ માર ઘરે સીજે પધારા. સજની સ્વામીને લખવું પડ્યું ત્યાં જ એ રંગીલાનો રંગ લાગી ગયો. મુક્તાનંદ કે છે મારો જન્મ સુધાર્યો. કે આજ મહારાજે રૂપા વેશ્યાનો જન્મ સુધારી દીધો. અને રૂપા વેશ્યા ભગવાન સર્વોપરી સ્વામિનારાયણના પ્રતાપે વેશ્યા મટી અને રૂપા વેરાગણ બની, રૂપા ભગવાનની ભક્ત બની. આજ પણ ભગવાનના સત્સંગીઓ રોજ ઉઠીને વેરાગણ ભક્ત રૂપા વેશ્યાને યાદ કરે છે. ભગવાન ભક્તના લિસ્ટની અંદર રૂપા વેશ્યાનું નામ નોંધાઈ ગયું. જો ને આ જીવન જ્યાં લગી દેહની અંદર જીવ રહ્યો, પ્રાણ રહ્યા ને ત્યાં લગી રૂપા વેશ્યાએ સ્વામિનારાયણ 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 ભજન કર્યું. એના કોઠા ઉપર મહારાજ આવ્યા ને તે સમયે જેવો શણગાર મહારાજે કર્યો તે મૂર્તિને રૂપાએ યાદ રાખી ને આખી જિંદગી મહારાજનું ચિંતન કર્યું. અંતકાળ આવ્યો, સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને લઈને રૂપાને તેડવા માટે પધાર્યા અને પોતાના અક્ષરધામમાં લઈ ગયા છે.
અને એ રૂપા પાપી હતી, છતાંય ભગવાનના નિર્ગુણ અક્ષરધામને પામી ગઈ. માત્ર 1 થી 2 વાર ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ થયો, નિર્ગુણ પરમાત્માનો પ્રસંગ થયો, તા પાપી મટી અને નિર્ગુણ થઈ ગઈ. નહીતર વેશ્યા અક્ષરધામમાં જાય, વેશ્યાના સંગ કરનારા પણ અક્ષરધામમાં ન જાય તો વેશ્યા અક્ષરધામમાં જાય? એ ક્યારે જાય? એ નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને એને નિર્ગુણ બનાવી પોતાના અક્ષરધામની અધિકારી બનાવી. જો તો આ વસ્તુ છે. નિર્ગુણ એવા પરમાત્માને જ્યારે ભક્તજનો પામી જાય ને ત્યારે કોઈ પણ પદાર્થ હોય ને તોય પણ નિર્ગુણ થઈ જાય, કોઈ પણ વ્યક્તિ હોય એ પણ નિર્ગુણ થઈ જાય, ભલે એ પાપી ન હોય. જોબન પગી, તખો પગી, અખો પગી, આ બધા શું હતા? પાપના મોટા મોટા પર્વતો હતા, પાપના પર્વતો. તો પણ સ્વામિનારાયણ ભગવાનનો સંગ કર્યો, એકાંતિક ભક્ત થયા, નિર્ગુણ ભાવને પામી ગયા. ભગવાનના ભક્તોના લિસ્ટમાં પોતાનું નામ આ બધા ભક્તોએ નોંધાવી દીધું. જો ગઢપુરના કાઠીઓ શું હતું? પાપી લોકો હતા બધા. ગઢપુરના કાઠીઓ, દાદા ખાચર, સુરા ખાચર, અમરા ખાચર, જેટલા કાઠી દરબારો અલગ અલગ ગામના રાજાઓ હતા બધાય ખાટીઓ. કારણ કે તલવારની ધાર કાઢી હોય, એ ધાર ચેક કરી હોય ને તો એકાદ બેની ગરદન કાપી નાખે ને એક ઝાટકે કપાઈ જાય ને તો સમજે કે તલવારની ધાર બરાબર નીકળી છે. એવા પાપ અને દારૂની અંદર પડ્યા રહેતા. પણ એ કાઠીઓને ભગવાને પાપ બાળીને પુણ્યશાળી કર્યા અને મહારાજ જોડે, ભગવાન જોડે ફરનારા, પરમાત્માનો નિર્ગુણ પ્રસાદ જમનારા એ કાઠીઓ થયા. તો નિર્ગુણ ભાવને પામી ગયા છે. રૂડિયો રખડું, જોબન પગીનો ભાઈબંધ, પાપનો પર્વત હતો, પાપનો પર્વત. એવા પાપના પર્વતો હતા કે જે યમપુરીની અંદર એના પાપના ફળ ભોગવે ને તોય ભેગું થાય નહીં, એવા પાપના પર્વતો હતા બધા. સ્વામિનારાયણ ભગવાનનો સંગ થયો, રૂડિયા રખડુને બ્રહ્માનંદ સ્વામીનો સંગ થયો, મોતના મોંમાંથી પાછો આવ્યો અને ભગવાનનો એકાંતિક ભક્ત થયો. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાનનો પાર્ષદ બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યો, વડતાલ મંદિરમાં ખૂબ સેવા કરી, એના ચડાવેલા પથ્થરો હજી પણ વડતાલ મંદિરની અંદર સાક્ષી પૂરે છે. રૂડિયા રખડુના એ પાપીના ચડાવેલા પથરાઓ વિચારો હજી વડતાલ મંદિરમાં સાક્ષી પૂરે છે. અને મુક્તાનંદ સ્વામીના યોગે કરીને પાર્ષદ થયો, પણ સ્વામીની જેમ કવિ થયો. કેટલાય કીર્તનો સ્વામિનારાયણ ભગવાનની લીલાના એણે નવા નવા રચ્યા. અને મહારાજ વડતાલ મંદિર જોવા માટે પધાર્યા તે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ પાસેનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું ને મહારાજને કીધું, મહારાજ આપની કૃપાથી બહુ મોટો કવિ થયો છે, મહારાજને કે કીર્તનો ગાઓ. મહારાજે કહ્યું ત્યારે પહેલાં તો બ્રહ્મમુનિના કીર્તનો ગાયા અને એ પછી પોતાના બનાવેલા કીર્તનો મહારાજના કહેવાથી ગયા. તો મહારાજ રાજીના રેડ થઈ ગયા, ઊભા થયા અને રૂડિયા રખડાને કહી, રૂડિયા આજથી તારા પાપ બળીને ભસ્મ થયા, તું અમારો એકાંતિક ભક્ત થયો, આ સ્વામીનો સંગ કરજે, જ્યાં અમે તને અક્ષરધામમાં અંતકાળે લઈ જશું. વિચાર કરો, આ ભગવાનના સંગનો પ્રતાપ છે કે આવા પાપીઓને પણ ભગવાનનું અક્ષરધામ પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમ પ્રકરણના 66માં વચનામૃતમાં એવું બોલ્યા કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણ પુત્રને લેવાને માટે ભૂમા પુરુષના લોકની અંદર ગયા, દ્વારિકામાંથી, ત્યારે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો ઘોર અંધકાર તે સુદર્શન ચક્રે કરીને કાપ્યો
અને તે વખતે રથ હાંક્યો ને તે જ પુરુષને વિશે પ્રવેશ કર્યો ને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લાવતા હતા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેના પ્રતાપે કરીને લાકડાનો રથ અને ઘોડા પંચભૂતના તે બધા દિવ્ય થઈ ગયા, ચૈતન્ય થઈ ગયા. માટે ભગવાનની મૂર્તિના પ્રતાપે માયિક પદાર્થ હોય તે પણ અમાયિક થઈ જાય. વ્યક્તિ તો અમાયિક થાય, નિર્ગુણ થઈ જાય. ભગવાનના પ્રતાપે ભગવાનનો સંગ કરે પણ પદાર્થ હોય એ પણ નિર્ગુણ થઈ જાય છે. જો અરે સ્વામિનારાયણ ભગવાનને યોગે કરીને તો ઝાડ હોય, પર્વત હોય કે કોઈ નાના મોટા પદાર્થ, દાંતણે કાનો હોય કે માણાના મણકો હોય કે પહેરવાનું વસ્ત્ર હોય, સુવા માટેની ચારપાઈ કે ખાટલા હોય, એ બધું નિર્ગુણ ભાવને પામી ગયું. ખાવાની રોટલી કાનો હોય. નહીતર એ પેથાપુર ગામની અંદર હજી પણ એ રોટલી ભાખરી પ્રસાદીની એમને તાજી ને તાજી, જાણે હમણાં જ બનાવી હોય એવી તાજી ને તાજી ભાખરી હાલમાં દર્શન આપે છે એ ભગતને ત્યાં. એટલે કહી શકીએ કે ભગવાનનો યોગ થયો ને એ ભાખરીને માયાનો રંગ નથી લાગ્યો. નહીં તો 3-4 દારા ઘરમાં ભાખરી એમને મૂકી રાખો ને તો ફૂગ લાગી જાય ઘી વાળી ભાખરીને. એ હજી એવી ને એવી ઘી વાળી તાજી ભાખરી છે. એ આ સંસારમાં હોવાય છતાંય એ માયા રહિત એ ભાખરી છે. એ માયાનો પાસ નથી લાગ્યો ભાખરીને. આ પરમાત્માનો પ્રતાપ છે. નહીતર સંતો ભક્તો હજી એ ભાખરીના દર્શન કરવા માટે જાય છે. અમારા પાસે પેથાપુર અમદાવાદ મંદિર હાથમાં હતું ને ત્યાં સ્વામીજીની મહાનતાઈ હતી ને મંદિર સેવા ચાકરી આ રીતે કરતા હતા ને તેવા સમયે આ વ્યક્તિ, આ ભગત સ્વામીજી ત્યાં આવેલા એટલે દર્શન કરવા માટે આવ્યો. સ્વામીજી બેસાડ્યો. સ્વામીજીને એણે વાત કરી કે આવી રીતે મારા પાસે ભાખરી છે. ત્યારે સ્વામીજી કે સારું, ભગવાન દયા, ભગવાન સારું કરશે, પ્રસાદીની રાખજો, તમારા ઘરે સંતો ભક્તો પધારશે. ત્યારે કે સ્વામી આટલો સમય તો રાખી, હવે આગળ કંઈ નક્કી નહીં, વંશ વેલા કેવા આવે ભવિષ્યમાં. દીકરો તો સારો છે પણ પછી કોણ જોનારું છે, માટે આ ભાખરી તમે રાખો. આપણા સંતો સાચવશે તો ઘણા હરિભક્તોને દર્શન થશે. ત્યારે સ્વામીજી એટલું કીધું કે તું અમને ભાખરી આપી દઈશ તો તારા ઘેરે સંતો ભક્તોના પગલાં નહીં પડે. આજ લગી તારા ઘેરે સંતો આવ્યા છે ને ભક્તો પણ આવ્યા છે, પછી પડતા બંધ થઈ જશે. ત્યારે ભગત કે મહારાજ પછી કોણે જોઈ કાલ સ્વામીજીને કે. ત્યારે સ્વામીજી કે તું ચિંતા કરમાં, વંશ વેલો તારે આ ભાખરી રાખજે, તારો વંશ ભાખરી સાચવશે અને સૂર્ય ચંદ્ર ઉગે હાથમે ત્યાં સુધી તારા ઘરમાં સંતો ભક્તો દર્શન કરવા માટે રાખે. આ ભાખરી તારા ઘેર રાખ. નહીતર એને કોરા ચેક આવતા હતા, કોરા ચેક. ને એને એમ કહેતા હતા કે જેટલા રૂપિયા ભરવા હોય એટલા ભરો. લાખ ભરવા હોય તો લાખો ભરો, કરોડો ભરવા કરોડો, ને અબજો ભરવા હોય તો અબજ. તમને ઈચ્છામાં આવે એટલા ભરો, પણ આ ભાખરી અમને આપી દો. પણ એ કોઈને ના આપી. એ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીને સામેથી ભાખરી આપવા માટે ગયો તો સ્વામીજીએ એમ કીધું કે તું તારી પાસે રાખ, અમારે જોશે નહીં તો તારા ઘરે સંતો ભક્તોના ચરણ પડશે. એવી ને એવી ભાખરી તાજી છે, એવી ને એવી ભાખરી. આ ભગવાનના યોગે કરીને પદાર્થ હોય ને એ પણ નિર્ગુણ થાય. જો એટલે તો નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે મહારાજ એવું કહેતા એ વળી અમારા અંગનું અંબર રે બહુ પરસ છે આ સુંદર રે. દેહ પ્રસાદીનું જે પટ રે થાય પૂજતા પરમ પ્રાપ્તિ રે. અતિ મહાત્મયેનું અતુલ્ય રે કહો ક્યાંથી મળે એ અમૂલ્ય રે. જે જે અમારા સંબંધની વસ્તુ રે ન મળે ગોતતા
સ્વામી નિષ્કળાંત કાવ્યમાં મહારાજની આ વાણીને નોંધી કે મહારાજ એવું કહેતા કે અમારા અંગ અંબાર કહેતા વસ્ત્ર જે અમારા શરીરે ધારણ કરેલું છે ને એ વસ્ત્ર પણ અતિશય પવિત્ર અને દિવ્ય છે. એટલે તો અધ્યાપી પર્યંત દરેક મંદિરોની અંદર કોઈ સંતો પાસે કે ભક્તો પાસે ફૂલની ને ફૂલની પાંખડી જેટલું પણ વસ્ત્ર સચવાઈ રહ્યું છે. અમે બાવડા હતા ને તો એક હરિભગતના ઘરે પાગ હતી. ખેસ ભગવાનનો અમારા મંદિરમાં હતો દર્શન માટે રાખેલો, પણ પાગ હતી. પાગનું કપડું એકદમ જૂનું થઈ ગયેલું અને દર ધનુર્માસની અંદર એ ભગત આપી જાય અને ધનુર્માસની અંદર એ ભગવાનના ખેસ પહેરાવીએ અને માથે સાફો બાંધતા, પાગ આખી બાંધતા અને દર્શન કરાવતા. જો એવું ને એવું ડિઝાઇન વાળું કપડું છે, ફર્સ્ટ ક્લાસ. હિતર આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષો રદી ન થઈ જાય, રદી થઈ જાય. જો ભગવાનનો યોગ થયો તો એવું ને એવું કાપડ, તે તો કાપડ તો કેટલો ટાઈમ, બહુ તો 10-15 વર્ષની અંદર તો જર્જરિત થવા માંડે. 20 વર્ષમાં તો તમારે આમ તમે લોકો અમુક ટાઈમ થાય એટલે નવા કપડાં લેવા માંડો છો, કારણ કે જૂના પહેરવા જેવા રહેતા નથી. તો ભગવાનના સ્પર્શ પામે તો કેટલા વર્ષ થઈ ગયા, તોય પરમાત્માના સ્પર્શેલા વસ્તુ પદાર્થ અંબર બધા એમના એમ છે. હજી ગઈકાલે જ એક ભગત સદગુરુ મુક્તાનંદ સ્વામીની મોજડી લઈને આવેલો, જેની સાંજની સભામાં મેં દર્શન કરાવેલા મુક્તાનંદ સ્વામીની મોજડીના. જો ભગવાન અને એકાંતિક સાધુના જેના સ્પર્શ થાય તે નિર્ગુણ થઈ જાય, એ મોજડી સાક્ષી પૂરતી હતી. એવી ને એવી મોજડી સ્વામી પહેરતા, એવી ને એવી એટલા વર્ષો થયા હતી. એટલે આ ભગવાન આ સાધુનો પ્રતાપ છે. એટલે મહારાજ આ શ્લોકની અંદર એવું કહે છે કે ભગવાનના ભક્ત હોય એ ભગવાનના પ્રતાપે કરીને એની ક્રિયા પણ નિર્ગુણ થાય ને આત્મનેવી વિધિ ભક્ત પણ ભગવાન જેવા નિર્ગુણ થાય છે. જો ભગવાનના યોગે કરીને ભગવાનના ભગત પણ એવા નિર્ગુણ થઈ જાય, એ ભગવાન જેવા થઈ જાય. એટલે તેના એકાંતિક સાધુને આપણે એમ કહીએ કે ભગવાન જેવા સાધુ છે. રીતે ભગવાન જેવા સાધુ હોય કોઈ સમર્થ સંત હોય, ગુરુવરે સદગુરુ ધ્યાની સ્વામીજી હોય કે જોગી સ્વામી હોય, રાજકોટ ગુરુકુળના હોય કે પીપલાણા વાળા જોગી સ્વામી હોય, અથાણા વાળા વડતાલના સ્વામી હોય, ખંભાતના માયાતીતાનંદ સ્વામી હોય, વિરસદના જ્ઞાન જીવનદાસ સ્વામી હોય, ભુજના ઘનશ્યામ જીવનદાસ સ્વામી પુરાણી હોય કે અમારા દાદા ગુરુ શ્રી વલ્લભદાસ સ્વામી હોય, તો આપણે એને જોઈને એમ કહીએ આ તો ભગવાન જેવા સાધુ છે. ભગવાન જેવા સાધુ હોય ક્યાંય? ભગવાન જેવા તો એક જ છે. મહારાજ પોતે બોલ્યા કે ભગવાન જેવા ભગવાન એક જ છે, એના જેવા થવાને બીજા કોઈ સમર્થ નથી. 39 વચનામું તો ભગવાન જેવા સાધુ ક્યાંથી થઈ ગયા? પણ નિર્ગુણ ભાવને પામી ગયા, ભગવાનની ભક્તિ કરીને નિર્ગુણ ભાવને પામી ગયા, ભગવાનના ભાવને પામી ગયા એટલે નિર્ગુણ થઈ ગયા. એટલે આપણે એમ કહીએ કે આ ભગવાન જેવા સાધુ છે. જો એટલે જેટલી ભગવાનની ભક્તિ કરશો ને એટલા જ ભગવાન જેવા થશો. ભગવાનની જેવા જ રૂપ ગુણ ઐશ્વર્ય સામર્થ્ય બધું આવે, પણ ભગવાનનો ભક્ત એને કાંઈ ઈચ્છતો નથી. માત્ર મારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો. મારી ભગવાનની મૂર્તિને જ ઈચ્છે, ભક્તિને ઈચ્છે, પણ બીજું કાંઈ ઈચ્છે નહીં. માટે ભક્તજનો આ ચતુર્માસની અંદર નિરંતર ભક્તિ કર્યા રાખવી, ભજન કર્યા રાખવું, કથા વાર્તાનો લાભ લીધા રાખવો, જેથી કરીને માયાથી રહિત થઈને નિર્ગુણ ભાવને પામી જવાય. સહજાનંદ સ્વામી મહારાજ જય. જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.